નમસ્કાર મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ પપ્પા મારી સાસુ વાત વાતમાં ટોક ટોક કરે બનેલી ઘટના પર। સૂર્યનું હળવું કિરણ બારીમાંથી ઘરમાં પ્રવેશતું હતું। તારકાએ કાચની ખિડકી ખોલીને ગહન શાંતિમાં બેઠી હતી। હાથમાં હળવા થરથરતા સાના કપને પકડીને તે એકાંતમાં પોતાની અંદર ડૂબી રહી હતી। 2 વર્ષ પહેલા થયેલા લગ્નના ગોળધાણા અને બાંધણાઓ આજે તેની આંખો સામે ઝળકવા લાગ્યા। ગહન કડવી લાગણીનું એક બીજ મનમાં રોપાઈ ગયું। કોલેજના દિવસો હવે તે પછી પાછા નહીં આવ્યા, પરંતુ આખી દુનિયા ફક્ત તેના લગ્ન અને ઘરના નિયમો પર જ ટકી હતી। તેની આંખો ખૂણામાં બેઠેલા એક યુવાન પર પડી। યુવાન કીર્તનના ચશ્માની પાછળ ઊંડા કાળા નેત્રો તેના હૃદયમાં કોઈ અજાણ્યું ઝળહળતું છોડી ગયા। તમને સાહિત્ય ગમે છે? કીર્તનનો અવાજ ધીમો પરંતુ સ્પષ્ટ જ્યોતિમય લાગ્યો। હા, તારકાએ જવાબ આપ્યો, પ્રેમચંદ મારા પ્રિય લેખક છે। મારા પણ। કીર્તનના ચહેરા પર હળવું સ્મિત ફેલાયું। એક ક્ષણમાં બંનેના જીવનના માર્ગો એકબીજામાં જોડાઈ ગયા। સદીઓની વાર્તા જેવી લાગણી એક મિલનના પળમાં જ ઊભી થઈ ગઈ। 2 મહિનામાં સગાઈ થઈ ગઈ અને પાત્રોની કુટુંબોમાં હળવી ખુશીની લાગણી છવાઈ। લગ્નની રાત્રે આકાશમાં અસંખ્ય તારાઓ ટમટમતા રહ્યા હતા। તારકાનું લાલ ઘાઘરું હળવું હવા સાથે લહેરાતું હતું। કીર્તન તેની તરફ જોઈ રહ્યો હતો, જાણે કોઈ દુર્લભ ચિત્રને નજરે જોઈ રહ્યું હોય। તમે ખૂબ સુંદર લાગો છો, કીર્તન ધીમેથી બોલ્યો। તારકાના હૃદયમાં હળવી થાપણ અનુભવતી થઈ, પરંતુ ત્યાં છુપાયેલ થોડી અનિશ્ચિતતા હજી બાકી હતી। લગ્ન પછી 30 દિવસ વીતી ગયા। તારકાએ હવે સાસરિયામાં પોતાનું સ્થાન શોધવાની મથામણ શરૂ કરી હતી। કીર્તનના પિતા હિતેશભાઈ સરળ સ્વભાવના અને ઉદાર હૃદયના હતા। કીર્તન પોતે પણ પોતાના પિતાની જેમ પ્રેમાળ અને સમજદાર, પરંતુ મીનાક્ષીબેન કઠોર, સતત ટોક ટોક કરતી, નાના મુદ્દાઓમાં પણ કડવાશ છોડી જતી। આમ નહીં, આ રીતે કર। મીનાક્ષીબેન સતત કહેતી કે તારા હાથની ચા તો કડવી લાગે છે। તારકા મૌન રહી, પણ તેના હૃદયમાં ઝંઝવાતા ચાલતો। તે જાણતી કે આ સાસરું તેની સ્વાભાવિકતા, ભવિષ્યની ઈચ્છા અને પોતાની ઓળખ માટેનું સંઘર્ષ છે। દરેક દિવસ, દરેક શબ્દ, દરેક ટોક ટોક તે તેના માટે કોઈ નાની માત્રા નથી, પરંતુ જીવનના નિયમો અને લાગણીઓનું સંઘર્ષ છે। 1 મહિનો પસાર થયો અને પિયર આવતા જ તારકાનું મન ફરી બાળપણની મીઠી મૌનતામાં ખોઈ ગયું। ભાર વિનાનું, મુક્ત, પણ સાસુની કડવાશ હજી પૃષ્ઠભૂમિમાં ઊભી રહી। સાંજનો સમય, ગાર્ડનમાં તારકાના પિતા બહાદુરભાઈ થોડી વિમર્શ સાથે બેઠા હતા। તારકાએ ધીમે પગ ભરી પિતા પાસે આવી અને બેસી કે બેટા, તારા ચહેરા પર વાદળ ઘેરાયા છે। બહાદુરભાઈ ધીમા અવાજમાં કહ્યું, કહે શું છે? તારકાની આંખોમાં પાણી ભરી આવ્યું। પપ્પા, મારા સાસુ મને એક પળ માટે પણ સહન નથી રહેવા દેતી। દરેક વાતમાં ટોક ટોક, હું કંઈ પણ કરું તેમને કદી પસંદ નથી પડતું। બહાદુરભાઈના ચહેરા પર ચિંતાની રેખાઓ ઉપસી આવી। તેમણે તારકાના માથા પર હાથ ફેરવતા ધીમેથી કહ્યું। ગાર્ડનના થોડા છાંયા ભરેલી સોળી પાસે તારકા ઊભી હતી। પાછળ બેઠેલી મીનાક્ષીબેનની કડક નજર તેજસ્વી લાગતી હતી, જાણે કોઈ નાના પગલા પર પણ દોષ જોઈ રહી હોય। તારકા, તારા કપમાં શું છે? આશા બહુ કડવી લાગી, મીનાક્ષીબેન તીવ્ર અવાજમાં બોલી। તારકા મૌન રહી, પણ હૃદયમાં થોડી ટટ્ટાપણની તરંગ ઉઠી। સાસુજી, કદાચ પાણી અને ચાના પ્રમાણમાં થોડો ફેરફાર આવ્યો, તે ધીમા અવાજમાં બોલી। મીનાક્ષીબેન હસતા નહીં, પરંતુ એની આંખોમાં એક રહસ્યભર્યા વિષયનો સંકેત હતો। તે જાણતી હતી કે તારકા માત્ર તેના ટેકનિકલ નિરીક્ષણ માટે નહીં, પરંતુ પરિવારની અંદર એક નાજુક સંજોગને પણ સમજાવવાનું કામ કરે છે। આ સમયે કીર્તન બગીચાની બાજુએ આવી પહોંચ્યો। તારકા, આવો, ચાલો આ વાત ખોલી વાત કરીએ, તેણે ધીમા અવાજમાં કહ્યું। તેની આંખોમાં ચિંતાનો અને સમજી લેવાનો સંદેશ છલકતો હતો। તારકા,
તેના તરફ જોઈ મનમાં ઉશ્કાયેલા પ્રશ્નો અને અચાનક આ કથાનનો એક રહસ્યભરી દ્રશ્ય સમજી કીર્તનના પિતાના ચહેરા પર હળવા સ્મિત સાથે સમજણની છાયા દેખાઈ રહી હતી. મને લાગે છે કે સાસુજી, તમારા સ્વભાવમાં કંઈક મોટું રહસ્ય છે અને તે તમારી ટોકમાં છુપાયેલું છે. તારકાએ પોતાના અંદરના સંઘર્ષને શબ્દોમાં બદલી બતાવ્યો. મીનાક્ષીબેનના ચહેરા પર થોડી સળકાટ ઉઠી. તે જાણતી હતી કે તે હાલમાં કોઈ ગુપ્ત મુદ્દાને ખુલ્લું કરવા જઈ રહી છે. હા તારકા, કદાચ હું કડક લાગુ છું, પરંતુ આ કડકાઈ પાછળ છે એક કારણ જે તમને સમજી શકવું જરૂરી છે, તે કહ્યું. તારકાના હૃદયમાં આશ્ચર્ય અને ઉત્સુકતા સાથે એક અનોખી ઉર્જા ઉઠી. તે જાણતી હતી કે આ પ્રસંગમાં માત્ર કડવાશ નથી, પણ એમાં એક રહસ્ય છુપાયેલું છે જે તેના જીવનના માર્ગને બદલવા માટે તૈયાર છે. આ દ્રશ્ય એ દર્શાવે છે કે કેવી રીતે દરેક દૈનિક ટોક, દરેક કડક શબ્દ એક મોટા રહસ્ય અને પાત્રોની આંતરિક લાગણીઓને ખુલ્લું કરવા માટે એક પ્રવેશ દ્વાર બની શકે છે. તારકા હવે પોતાને સ્વાભાવિક રીતે શાંતિ અને સમજણ સાથે સાસુ અને પરિવારના રહસ્યને સમજવા તૈયાર કરી રહી હતી. અને કીર્તનના સમર્થન સાથે તે તેના જીવનમાં એક નવા અધ્યાયની શરૂઆતની તૈયારી કરી રહી હતી. એક સાંજની હળવી ધૂપ ઘરની બારીમાંથી અંદર આવી રહી હતી. તારકા કીર્તનની પાસે બગીચામાં બેઠી હળવા પવનમાં તેના લહેરાતા વાળને શાંત કરી રહી હતી. મીનાક્ષીબેન થોડી દૂર ઊભી, ઘરના અંદરના મૌન અવાજમાં પોતાની છાયાની જેમ લાગતી. તારકા ધીમા અવાજમાં બોલી, સાસુજી, તમે મને હંમેશા ટોક કરતા જ દેખાવ છો, પરંતુ આ કડવા અને કડકાઈ પાછળ શું છે? શું હું કંઈક ભૂલ કરી રહી છું? મીનાક્ષીબેનના ચહેરા પર અચાનક નમ્રતા આવી. તે નક્કર અવાજમાં પરંતુ હળવી લાગણી સાથે બોલી કે તારકા, યોર્સ ઓફ એક્સપિરિયન્સ હેવ મેડ મી યુનિવર્સ. હું ફક્ત ચિંતા કરતી છું કે તમારું જીવન અહીં સુખમય રહે. ક્યારેય મને લાગે છે કે તમે ક્યાંક ખોટી રીતે ચાલો તો હું રોકી શકું, પરંતુ આ ટોક, આ કડકાઈ એ પ્રેમનો એક અનોખો સ્વરૂપ છે. તારકા માટે આ શબ્દો આશ્ચર્યજનક હતા. હૃદયમાં મિશ્ર લાગણી, ગુસ્સો, આશ્ચર્ય અને હળવી સમજણ ઊભી થઈ. તે સમજવા લાગી કે સાસુની કડકાઈ માત્ર નારાજગી નથી, પરંતુ સાવચેતી, પ્રેમ સાથે જોડાયેલી છે. મને ખબર નથી કે હું કેમ હંમેશા માનતી રહી કે તમારી ટોક માત્ર નિયંત્રણ છે. હવે હું સમજુ છું કે તે સ્નેહ છે. તારકા બોલી. તે આંખોમાં પાણી સાથે હળવી સ્મિત લાવી. મીનાક્ષીબેન ધીમે આગળ આવી અને તારકાના હાથમાં પોતાનો હાથ મૂકી એ હળવો સ્પર્શ એ વાત કહી રહ્યો હતો કે તેઓ બંને હવે એકબીજાને સમજવા માટે તૈયાર છે. આ સમયે કીર્તન નજીક આવી. બધા મામલાઓમાં સમજણ એટલી જ મહત્વપૂર્ણ છે જેટલો પ્રેમ, તેણે કહ્યું. આ સમય એ છે જ્યારે બંને પાત્રો એકબીજાના હૃદયના દરવાજા ખોલી શકે. તારકા હળવા અવાજમાં બોલી, હું હવે સમજી રહી છું કે દરેક કડક શબ્દ, દરેક ટોક પાછળ તમારું હૃદય છુપાયેલું છે, અને હું તે સમજવા તૈયાર છું. મીનાક્ષીબેનના ચહેરા પર હળવી ખુશી છવાઈ. એ દ્રશ્ય એ દર્શાવે છે કે જીવનમાં ક્યારેક સૌથી કડક લાગણી પણ પ્રેમ અને સંભાળના સ્વરૂપમાં છુપાયેલી હોય છે. આ દ્રશ્ય તારકા માટે એક મૂળભૂત અધ્યાય હતું. તે હવે જાણતી હતી કે પરિવારના દરેક સંઘર્ષમાં પ્રેમ, સમજણ અને નમ્રતા છે એ છુપાયેલી છે. સાંજનો સમય હતો અને બગીચામાં હળવો પવન વહેતો રહ્યો. તારકા કીર્તનની સાથે બેસી હૃદયના કેટલાક ભૂતકાળના તણાવ અને કડવાશની ક્યારેય ન બોલાયેલી લાગણીઓથી મુક્ત થવાનો પ્રયત્ન કરી રહી હતી. કીર્તન, મેં ક્યારેય વિચાર્યું નહોતું કે સાસુના ટોકમાં પણ પ્રેમ છુપાયેલો હોઈ શકે. તે ધીમા અવાજમાં બોલી. તેની આંખોમાં હળવી શાંતિ અને થોડી નમ્રતા છલકાતી હતી. કીર્તનના હળવા સ્મિતમાં સમજણ, સહાનુભૂતિ છલકતી. તારકા જીવનમાં દરેક સંબંધ એ સમજણ અને વિશ્વાસ પર આધારિત હોય છે.
તમે હવે તે સમજવા લાગીશો અને એ ખૂબ મહત્વપૂર્ણ છે. આ સમય દરમિયાન મીનાક્ષીબેન ઘરની બાજુએ નમ્ર અવાજમાં આગળ આવી. તારકા, હું પણ જાણું છું કે ક્યારેક હું વધારે ટોક કરી દઈશ, પરંતુ આ બધું તમારું ભવિષ્ય સુખી બનાવવા માટે છે. હું ચાહું છું કે તમે મારી સાવચેતીને સમજશો. તારકાના હૃદયમાં એક અણહોય લાગણી ઉઠી. ગુસ્સો, આશ્ચર્ય, હળવી પ્રેમ અને સમજૂતીનું મિશ્રણ. તે જાણતી હતી કે હવે માત્ર કડકાઈ નથી, પણ હૃદયમાં છુપાયેલ પ્રેમ અને ચિંતાનો સંદેશ છે. કીર્તન હળવો હાથ તારકાના હાથ પર મૂકી. હવે આપણે એક સાથે આગળ વધવું છે. પરિવાર, સંઘર્ષ અને દરેક નિર્ણયમાં પ્રેમ અને સમજણ સાથે. આ મથામણ એ છે જ્યાં બધું બદલાઈ શકે. તારકા ધીમા અવાજમાં થોડા આંસુ સાથે બોલી, હું સમજી ગઈ. હવે હું દરેક ટોકને માત્ર કડકાઈ નહીં, પરંતુ પ્રેમના સ્વરૂપમાં જોઈશ. મીનાક્ષીબેનના ચહેરા પર હળવી ખુશી અને સંતોષનો પ્રકાશ છવાયો. એ દ્રશ્ય એ દર્શાવે છે કે જીવનમાં ક્યારેક સૌથી કડક લાગણી પણ પ્રેમ, સમજણ અને સંભાળ સાથે હળવી થઈ શકે છે. સાંજના સમયનું આ શાંત દ્રશ્ય એ પ્રતિબિંબ આપે છે કે પાત્રોની આંતરિક લાગણીઓ અને રહસ્યમય સંજોગો કેવી રીતે પ્રેમ અને સમજણમાં પરિવર્તિત થઈ શકે છે. મિત્રો, આ વાર્તા લેખકના વિચારો દ્વારા અને કાલ્પનિક રચના કરવામાં આવી છે. તો આ વાર્તા કાલ્પનિક છે. આમાં આવતા તમામ પાત્રો, દ્રશ્યો, દરેક વસ્તુ છે એ કાલ્પનિક છે. આવા જ નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો. અમારી ચેનલ તમે હજી સુધી સબસ્ક્રાઇબ ન કરી હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરી અમારા આવનારા વિડીયો આપને જલ્દી મળે. થેન્ક યુ મિત્રો. આભાર.